રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન. અરે બાપરે, 7 વાગી ગયા. તમે મને ઉઠાડી પણ નહીં, એલાર્મ પણ ન વાગ્યું. વાગ્યું હશે યાર, બધું શાંતિથી સુવાતો દે. આજે તો ચોક્કસ મોડું થઈ જશે. રોજિંદુ કામ, બાપુજીના નિત્યક્રમની તૈયારીઓ, એમનો નાસ્તો, છોકરાઓને સ્કૂલ માટેની તૈયારી અને બીજું નાનું નાનું કેટલુંય. આજે તો 100% મોડું થઈ જવાનું છે. સવારના પોરમાં આ શાંતિથી સુવાતો દે. આ શું બબડાટ માંડ્યો છે? આ બાણું બંધ કરી દીધું છે અને જો ચા નાસ્તો તૈયાર થાય ને પછી જ ઉઠાડજે. પ્રીતુ, ઉઠ્યો કે નહીં? ચલ ચલ, એમ પડતા ના નાખીશ. મમ્મીને ખૂબ મોડું થઈ ગયું છે. ફટાફટ બ્રશ કરીને દૂધ પી લે એટલે તને નવડાવી દઉં. કેટલી વાર કહ્યું છે કે તારું દફતર રાત્રે ગોઠવીને સૂઈ જા, પણ મમ્મીનું સાંભળે છે જ કોણ? હવે આ દોડા દોડીમાં દફતર ગોઠવવાનું. મમ્મીને મદદ કરવાની તો વાત ઘેર ગઈ, એને માટે નવા નવા કામો ઊભા કરવાના. અરે તું શું પણ સવારના પોરથી મચી પડી છે? શાંતિથી ઊંઘવા પણ નથી દેતી. ચા નાસ્તો તૈયાર છે? તમારે પુરુષોને તો માત્ર બોલવું છે. સવારમાં ઉઠ્યા, છાપા ગોખ્યા ને તૈયાર થઈને નીકળી પડ્યા. અહીંયા બધું કરીને જવાનું હોય છે. પણ જેટલું થાય એટલું કરને. તને કોણ પૂછે છે? તો બાકીનું કોણ આવીને કરી જશે? બધું મારે સાંજે કરવું પડશે. અને ઉપરથી મમ્મીના મેણા સાંભળવા પડે તે તો જુદા. એના કરતા બધું કરીને જ ના જાઉં. તમારા બહેરાઓનો આ જ ત્રાસ છે. હા જુઓ, અત્યારે મારી સાથે જીભાજોડી કરતા નહીં. મારી પાસે કોઈ ટાઈમ નથી તમારા માટે. અહીં કામ કેવી રીતે પતાવવું તે મારું મન જાણે છે. 9:30 થઈ ગયા. જલ્દી તૈયાર થઈને મને જવા દો, નહીતર પાછું ઓફિસમાં મોડું થઈ જશે તો સાહેબ ઘડિયાળમાં જોઈને ભાષણ આપવા માંડી પડશે. ઠીક ઠીક ઠીક, જા. મિસિસ મહેતા, તમે બહુ મોડા આવો છો. સોરી સર, રસ્તામાં ટ્રાફિક ટ્રાફિક. તો રોજની વાત છે અને તમે આટલા વર્ષોથી અહીંયા રહો છો તો તેને એક જીવનના ભાગ તરીકે જ લેવો જોઈએ ને એની ગણતરી લઈને જ તમે ઘરેથી જો થોડા વહેલા નીકળો. યુસી, આ બધું મારે તમને શીખવાડવાનું ના હોય. સોરી સર. ઇટ્સ ઓલ રાઈટ. ફ્રોમ ટુમોરો લીવ યોર હાઉસ અર્લી, ઓકે? અને હવે જુઓ, આ જે ખૂબ કામ છે ઓફિસમાં, આ બધા લેટર્સ ફેક્સ કરવાના છે અને આ બધી જ એન્ટ્રી સાંજ સુધીમાં કોમ્પ્યુટરમાં કરવી ખૂબ જરૂરી છે. યસ ઓકે સર. સાહેબ હંમેશા ઘોડે ચડીને શું કામ આવતા હશે? આજે પૂરું કરવાનું છે એમ ના કહે તો કદાચ એમને ગળે પાણી ના ઉતરે. હું પણ માણસ છું, મશીન થોડી છું. આટલું તો પકડાવ્યું, પણ હજી વચ્ચે બેલ મારીને કેટલું પકડાવશે. હાશ, છૂટ્યા. આજે તો ઓફિસમાં શ્વાસ લેવાનો સમય પણ ન મળ્યો. ચાલો ચાલો, જલ્દી ઘરે ભાગવા દો. આજે તો રસ્તામાંથી શાક લેવાનું છે, મહિનાની વસ્તુઓ ખરીદવાની છે. મોડું થશે તો પાછી સાંજની રસોઈમાં પણ મોડું થઈ જશે. પ્રીતુને પાછું ઘરકામ પણ કરાવવાનું રહી જશે. હાય મોના, આવી ગઈ? કેમ મોડું થયું? નોર્મલી તો તું મારા કરતા પહેલી આવી જાય છે ને. ફરવા ગઈ હતી. અરે એમાં અકળાય શું જાય છે?
અરે ખાલી તને પૂછાય નહીં. ચાલ ચા બા પીવડા, જરા મૂડ આવે. અરે મૂકું છું ભાઈ, જરા શ્વાસ તો લેવા દો. ઘરનું એક કામ તો કરવું નહીં ને બેઠા બેઠા પાછા પ્રશ્નો પૂછવા, ઓર્ડરો કરવા. ખરેખર મને તો સ્ત્રી હોવાનો ભારોભાર અફસોસ છે. આ દુનિયામાં ઢોર તરીકે જન્મ લેવો સારો, પણ સ્ત્રી તરીકે નહીં. અરે પ્રીતુ, હજી તે સ્કૂલેથી આવીને કપડાં નથી બદલ્યા? બેટા, એટલું કામ પણ તું જાતે ના કરી લે? કોક દિવસ મમ્મીને આવવાનું મોડું થઈ જાય તો આપણું કામ આપણે જાતે ન કરી લેવાય? ચાલ કપડાં બદલી લેતો, થોડી વાર રમી આવ, ત્યાં સુધી હું રસોઈ કરી લઉં, પછી લેસન કરવા બેસવાનું છે. એક બૂમે પાછો આવી જજે, વારંવાર બૂમો પાડવાની મારામાં શક્તિ નથી. સારું થયું બચ્ચુ મામાની ખબર કાઢી આવ્યા. આપણા સિવાય લગભગ બધા જ જઈ આવ્યા હતા. મામી પણ મનમાં આપણી જ રાહ જોતા હશે તેવું લાગ્યું. હા, કે મામીએ તરત તો કહ્યું કે મોડા મોડા તમે આવ્યા ખરા. એ તો આમે બોલી સંભળાવવામાં તો આપણા એકેય સગા ક્યાં પાછળ પડે એવા છે. અરે યાર, છોડ હવે બધી વાતો. વડીલો તો એવા જ રહેવાના. હવે શું પ્રોગ્રામ છે ડિયર? પ્રોગ્રામમાં શું હોય? 11 વાગ્યા. જલ્દી સૂઈ જઈએ, નહીતર પાછું સવારે ઉઠવામાં મોડું થશે, આંખ ખુલશે નહીં, પાછી એ જ દોડાદોડ, એ જ ધાંધલ ધમાલ. એ તો બધું રોજનું થયું. અરે બે મીઠી વાત તો કર. ના રીતેશ, હું ખરેખર ખૂબ થાકી ગઈ છું. મારી પીઠમાં એટલું દર્દ છે કે મીઠી તો શું, કડવી વાતો કરવાની પણ મારામાં શક્તિ નથી. તમે તો સવારે મોડે સુધી ખેંચશો, પણ મારે તો એનું એ ચક્ર ચાલુ થઈ જશે. પ્લીઝ મને શાંતિથી સૂઈ જવા દો. શ્રોતા મિત્રો, વ્યવસાયી મહિલાઓની આ એક રોજિંદી ઘટના છે, પણ રોજ ઘટતી આ ઘટના તણાવપૂર્ણ છે. આ તણાવ જો સતત વધતો જાય અને યોગ્ય રીતે એને કાબૂમાં લેવામાં ન આવે તો અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ સર્જી શકે. આ વિશે આપણે જાણીતા મનોચિકિત્સક ડોક્ટર હંસલ બચેત સાથે વિગતે વાત કરીએ. હંસલભાઈ, તમે એવું માનો છો કે ગૃહિણીની સરખામણીમાં વ્યવસાયી મહિલાઓ એમાં તાણ વધુ હોય છે, અથવા વ્યવસાય કરતી સ્ત્રીઓ તણાવ સંબંધી સમસ્યાઓનો ભોગ ઝડપથી બનતી હોય છે? આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિના તણાવ અલગ અલગ હોય છે. એટલે કે ગૃહિણીનો એક અંગત તણાવ છે, એની સામે વ્યવસાય કરતી મહિલાઓનો પણ એક અંગત તણાવ છે. દાખલા તરીકે ગૃહિણીનો તણાવ એ છે કે એણે ઘરનું કામ કરવું પડે છે અને એ પોતે પોતાના વ્યક્તિગત વિકાસ માટે કંઈ કરી શકતી નથી, અથવા તો એ ચાર દિવાલની વચ્ચે પૂરાઈને રહી છે અને એ તાણ અનુભવતી હોય છે. અને વ્યવસાયી મહિલાઓ એ લોકોની તાણ અનુભવતી હોય છે. પણ જ્યારે સરખામણીનો સવાલ આવે છે ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે ગૃહિણીઓની સરખામણીએ વ્યવસાયિક મહિલાઓ વધારે તાણ અનુભવતી હોય છે. કારણ કે દરેક વ્યવસાયિક મહિલા પહેલાં તો ગૃહિણી જ છે, એટલે એના ગૃહિણી તરીકેના તણાવો તો છે જ, પરંતુ એની સાથે સાથે વ્યવસાયને લગતા તણાવો પણ ઉમેરાય છે. એટલે ચોક્કસ એ ગૃહિણી કરતાં વધારે તણાવનો અનુભવ કરે છે. વ્યવસાય કરતા પુરુષની સરખામણીમાં વ્યવસાય કરતી મહિલાઓમાં તાણનું પ્રમાણ કેવું હોય છે? દાખલા તરીકે આપણે વાત કરીએ તો એક પુરુષ શિક્ષક છે અને એક સ્ત્રી શિક્ષિકા છે, અથવા તો એક પુરુષ ડોક્ટર છે અને એક સ્ત્રી ડોક્ટર છે. તો આ બેની જે તાણનું પ્રમાણ હશે આ બંનેમાં, એમાં કોઈ ફેર હશે? એ દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ જે વ્યવસાય કરતી મહિલા છે એ વધારે તાણ અનુભવતી હોય છે. કારણ કે જો આપણે તમે જેમ ઉદાહરણ આપ્યું એમાં જોઈએ કે એક પુરુષ શિક્ષક છે, હવે ખરેખર એની એક આઈડેન્ટિટી અથવા એની ઓળખાણ એક શિક્ષક તરીકેની જ છે. જ્યારે એક મહિલા શિક્ષિકા છે તો એની બે ઓળખાણ છે, એક મહિલા છે અને બીજી શિક્ષિકા છે. કે ડોક્ટર છે તો એક ડોક્ટર સ્ત્રી છે અને પાછી ડોક્ટર છે. એટલે એ લોકોની ઓળખાણ બે રીતે હોય છે અને પરિણામે એવું ચોક્કસ કહી શકાય કે પુરુષોની સરખામણીઓમાં આ સ્ત્રીઓ પણ વધારે તણાવ અનુભવતી હોય છે. અચ્છા, આ બંને રોલ એને એક સાથે કરવા પડતા હોવાને કારણે? હા, એટલે એ એક મલ્ટિપલ રોલ વાળી વાત છે અને બીજા ઘણા બધા કારણો છે. એટલે આપણે એની પણ ચર્ચા કરીએ કે આની પાછળ શું કારણ હોઈ શકે.
ઘણા લોકો એવું કહે છે કે વ્યવસાય પુરુષો પણ કરતા હોય છે અને સ્ત્રીઓ પણ કરતી હોય છે અને બંનેને સરખું કામ કરવાનું હોય, તે છતાં પણ સ્ત્રીઓએ શા માટે વધારે તણાવ અનુભવવી જોઈએ? તો એમાં પહેલી વસ્તુ આ મલ્ટિપલ રોલની આવે છે કે સ્ત્રીએ એક સાથે ઘણા બધા ભાગ ભજવવાના હોય છે. એની સામે પણ કદાચ કોઈ એક દલીલ એવી કરી શકે કે પુરુષોએ પણ ભાગ ભજવવાના હોય છે. દાખલા તરીકે હું એક મનોચિકિત્સક છું તો એક મનોચિકિત્સક તરીકે મારે ભાગ ભજવવાનો છે, એક પિતા પણ છું તો મારે પિતા તરીકે બી ભાગ ભજવવાનો છે, ઘરનો મુખ્ય માણસ હોઉં તો મુખ્ય માણસ તરીકે બી ભાગ ભજવવાનો હોય. આવા ઘણા બધા રોલ પુરુષોએ બી કરવા પડતા હોય છે. તો સ્ત્રીઓની બાબતમાં કેમ મલ્ટિપલ રોલની વાત કરવામાં આવે છે અથવા એક સાથે વધારે ભાગ ભજવવાની વાત કરવામાં આવે છે? તો એમાં એક મુખ્ય ડિફરન્સ એ છે કે સ્ત્રી એ એક ભાગ ભજવતી હોય છે ત્યારે એ બીજા ભાગને ભૂલી શકતી નથી હોતી. એટલે કે સ્ત્રી એવું ક્યારેય ના કરી શકે કે પોતાના કામ માટે એક માતા તરીકેની પોતાની જવાબદારીઓ રખડાવવા માંડે અથવા તો એક ગૃહિણી તરીકેની પોતાની જવાબદારી રખડાવવા માંડે. જ્યારે પુરુષમાં એવું બની શકે કે પુરુષ પોતાના ધંધામાં જો એટલો ઓતપ્રોત થઈ જાય તો એ પોતાના બાળકને 5 દિવસ સુધી ના પણ મળે કે 7 દિવસ સુધી ના પણ મળે અને એ વાતનું એને એટલું બધું લાગે પણ નહીં. આ એક માનસનો સવાલ છે, પુરુષ માનસનો. જ્યારે સ્ત્રી એક એવી વ્યક્તિ છે કે જો એ ધંધામાંથી એને સમય ના મળે અને ઘેર આવીને એનું બાળક ઊંઘી ગયું હોય તો એ બાળકને ઉઠાડવાની ચેષ્ટા કરશે અથવા બાળકને મળવાની ચેષ્ટા કરશે અથવા તો સવારે ઓફિસ જવાનું મોડું થઈ ગયું હોય અને પથારીની ચાદરો સરખી ના કરાઈ હોય તો એ ગમે તેટલા રઘવાટમાં પણ પથારીની ચાદર સરખી કરી અને પછી જ ઓફિસ જશે. ભલે એને સમયની ખેંચ વર્તાતા તાણ અનુભવાશે પણ એ તાણ અનુભવીને પણ પોતાનું કામ એક ગૃહિણી તરીકેનો પોતાનો રોલ છે એ પૂરો કરીને જ જશે. એટલે એની પાસે શક્ય છે ત્યાં સુધી એ આ બધા જ રોલમાં ફિટ થવાની પ્રયત્ન કરશે. જ્યારે પુરુષ એક સાથે બીજો રોલ ઇગ્નોર પણ કરી શકશે અથવા એની સામે આ ખાડા કાન પણ કરી શકશે અને એ એક જ રોલ પકડી રાખી શકશે. એટલે એને કારણે આ પુરુષ અને સ્ત્રીમાં મલ્ટિપલ રોલની વાત આવે છે. બીજી વાત એ છે કે સ્ત્રીઓનો ઉછેર એવી રીતે થયેલો છે કે એ અમુક વસ્તુઓ છોડી શકતી નથી હોતી. દાખલા તરીકે ઘરકામ. તો સ્ત્રીઓનો ઉછેર એવી રીતનો થયેલો છે કે એ ઘરકામ છોડી નથી શકતી હતી. આપણે ઘણીવાર સાંભળતા હોય છે કે ઘરમાં નોકર હોય અથવા તો ઘરમાં રાંધવાવાળી બાઈ હોય તો પણ ઘરની સ્ત્રી એની સાથે ને સાથે કામ કરતી હોય છે. ઘણીવાર પુરુષો ગુસ્સે પણ થતા હોય છે કે ભાઈ રાંધવાવાળી બાઈ રાખી છે તો તું એની સાથે શું કામ કરે છે, તું આરામથી રૂમમાં બેસીને ટીવી જો ને. પણ એવું બની નહીં શકે. એ રાંધવાવાળી બહેનની સાથે આપણી જે સ્ત્રી હોય છે એ જોડે જ કામ કરતી હોય છે. એટલે કે એમ કહેવાય કે એને હાથ બટાવતી હોય છે કારણ કે એ સ્ત્રી સહજ સ્વભાવ છે, એ રહી નથી શકતી એ કર્યા વગર અને પરિણામે એ રહી નહીં શકવાને કારણે પણ એને માનસિક તણાવ વધારે અનુભવવો પડતો હોય છે. ત્રીજી વસ્તુ એ છે કે અપેક્ષાઓ. આપણે ઉછેર પણ એ રીતનો છે, આપણું સોશિયલ સ્ટ્રક્ચર પણ એ રીતનું છે કે આપણે અપેક્ષાઓ સતત સ્ત્રીઓ પાસે વધારે રાખતા હોઈએ છીએ. દાખલા તરીકે પુરુષ થાકીને મોડો આવ્યો હોય તો ઘરના સૌ કોઈ એમ કે એને સૂઈ જવા દો, બિચારો થાકી ગયો છે. જ્યારે સ્ત્રી થાકીને આવી હોય તો બી અડધો કલાક પછી કોઈક બૂમ પાડે કે ભાઈ ચા મૂકજો. એ એક અપેક્ષા જે છે કે એ અપેક્ષા આપણે છોડી શકતા નથી. ઇવન પર્સનલ લાઈફની અંદર પણ પુરુષ રાત્રે થાકીને આવ્યો હોય તો સ્ત્રી એની પાસે કદાચ સેક્સ્યુઅલ જીવનની અપેક્ષા ના રાખતી હોય. એવું બની શકે કે ભાઈ આજે એ થાકી ગયા છે એટલે આજે આપણે કંઈ બીજી વાત કરવી નથી. પણ પુરુષમાં એવું નથી થતું હતું. સ્ત્રી ગમે તેટલી થાકેલી હોય પણ જો પુરુષને પોતાની ઈચ્છા થાય તો એ ગમે તે રીતે સ્ત્રીને તૈયાર કરવા માટે મથે છે. એટલે આ જે અપેક્ષાઓની વચ્ચે જે અંતર છે એને કારણે પણ વ્યવસાય કરતી પુરુષો કરતા વ્યવસાય કરતી મહિલાઓ કદાચ વધારે તણાવ અનુભવતી હશે. તો અંસલભાઈ, તણાવથી દૂર રહેવા વ્યવસાયી મહિલાઓએ શું કરવું જોઈએ? એમણે કેવી રીતના ફેરફારો કરવા જોઈએ પોતાની લાઈફસ્ટાઈલમાં? ખરેખર જોવા જઈએ તો આ કોઈ એક વ્યક્તિગત સમસ્યા નથી પણ આ એક આખી સામાજિક અથવા કૌટુંબિક સમસ્યા છે. એટલે કોઈ એક વ્યક્તિના કશુંક કરવાથી આ સમસ્યાનો હલ થવાનો નથી. એટલે કે વ્યવસાય કરતી સ્ત્રી પોતાના જીવનમાં અમુક પ્રકારના ફેરફાર લાવે તો આ પરિસ્થિતિ બદલાઈ જવાની નથી. કારણ કે એની સાથે સાથે વ્યવસાય કરતી સ્ત્રીનો પતિ અથવા તો એના ઘરના અન્ય સભ્યો પણ સંકળાયેલા છે. એટલે એ બધામાં ચેન્જ લાવવા પડે. હવે પહેલી વાત એ કરી શકાય કે જે વ્યવસાય કરતી સ્ત્રી છે એણે પોતાનું શિડ્યુલ ઓર્ગેનાઇઝ કરવું પડે. એટલે કે એણે પોતાની જે પ્રાથમિકતા છે એને 1 2 3 4 કરી અને મૂકવી જોઈએ અને ક્યાં આગળ કેટલો સમય આપવો એ એણે માનસિક રીતે નક્કી કરવું પડે. બીજી વસ્તુ કે એણે આ વસ્તુની ચર્ચા ખુલ્લા દિલે એના પતિ સાથે કરવી પડે અને પતિને એની મદદ કરવા માટે તૈયાર કરવો પડે. પણ આમાં એક મોટામાં મોટી વસ્તુ એ આવે છે કે આપણા પતિઓ
અથવા તો ઘરના પુરુષો સ્ત્રીઓને મદદ કરવામાં સંકોચ અનુભવે છે. અને એ સંકોચ અનુભવવા પાછળ પણ ઘણા બધા કારણો છે. પહેલું કારણ તો આપણે એ કહીએ કે જે વર્ષોથી ચાલ્યું આવે છે, મેલ ઇગોનેસ, એટલે કે એક પુરુષ તરીકેનો અહમ કે અમુક કામ તો પુરુષ ના જ કરે. દાખલા તરીકે સવારે ચા મૂકવાની હોય અથવા તો કપડાં સૂકવવાના હોય. હવે આ કામ કોઈ પુરુષને સોંપવામાં આવે તો એને અહમને ઘા લાગી જાય કે મને આવું કામ સોંપવામાં આવ્યું. હવે ધારો કે કોઈક વાર એવું સમજો કે અમુક પુરુષોનો અહમ એટલો બધો ના હોય અને કદાચ એ કામ કરતો હોય તો ઘરના અન્ય સભ્યો એને ટોણો મારી અને એના અહમને જગાડે. એટલે કે દાખલા તરીકે ઘરની અંદર એમ કે કોઈ પુરુષ કપડાં સૂકવતો હોય તો એની માતા હોય અથવા તો એના ઘરના અન્ય સભ્યો હોય એને એમ કે આવું શું કામ કરે છે બાયલા જેવું, આ તો કે તારે શું કરવાનું હોય, અથવા તો શું આટલો બધો વહુ ગેલો થઈ ગયો છું, અથવા વહુને શું આટલા બધા લાડ લડાવે છે. એટલે પરિણામે પેલો જેને અહમ છે નહીં એનામાં અહમ ઉત્પન્ન કરવામાં આવે સામાજિક રીતે, અને પેલો એમ માને કે હા ખરેખર આ કામ તો મારાથી કરાય એવું જ નથી. અથવા તો એને કામ કરવું હોય તો એ મનમાં એમ લાગે કોઈક મને જોઈ જશે તો શું કરશે, એટલે ક્યાંક છાનો માનો કામ કરે, અથવા તો એની કામ કરવાની ઈચ્છા હોય, બધી જ ઈચ્છા હોય, પણ તે છતાં બી એને એ ના પાડ્યા કરે. અંચલભાઈ, ઘણીવાર એવું પણ થતું હોય છે કે પુરુષોએ આવી રીતે ઉછેર જ એવી રીતે થયો એમનો કે જેમાં ખાલી સ્ત્રીઓ જ કામ કરતી હોય એના કુટુંબમાં, એટલે પુરુષોને એને કામ કરતા જોયા જ ના હોય, એટલે એને આ કામો પુરુષો પણ કરી શકે એવી ક્યારેય લાગણી થઈ જ ના હોય એવું પણ શક્ય છે. બહુ સાચી વાત છે. અને આપણે ત્યાં તો મોટાભાગના લોકોનો ઉછેર એવો થયો હોય છે, કારણ કે નાનપણથી જ છોકરીને એમ કહેતા હોય છે કે તારે કામ કરવાનું છે, તારે આમ કરવાનું છે, અને પેલો જે પુરુષ હોય અથવા તો છોકરો હોય એને આપણે જુદી રીતે સાચવતા હોય છે. ઇવન ધારો કે નાનપણમાં છોકરો બી હોય અને મમ્મી રસોડામાં વાસણ ગોઠવતી હોય અને નાનું છોકરું એમ કે મમ્મી લાય તને વાસણ ગોઠવી આપું, તો તરત જ એની મમ્મી એને છણકો કરીને કાઢી મૂકે કે અરે તારે આવું બધા કામ કરવાના છે. અથવા તો એમ કે મમ્મી રોટલી વણતી હોય અને કદાચ નાનું છોકરું કુતૂહલતા વશ એમ કે મમ્મી લાય હું એક રોટલી વણું, તો નાનો છોકરો તો કે આ બૈરીઓના કામ ત્યારે કરવાના છે તો છોકરીઓના કામ ત્યારે કરવાના છે, એમ કરીને એને રસોડામાંથી કાઢી મૂકે. પણ એ જ વખતે જો એની બહેન આવે અને એ બેઠી હોય અને રોટલી કરવાની ના પાડતી હોય તે છતાં પણ એની મમ્મી એને ઇન્સિસ્ટ કરે કે લે બેટા રોટલી કરીને તું જો, એટલે પેલું નાનું બાળક એ વખતે જુએ છે કે મને વાસણ ગોઠવવાની મદદ કરવા દેવામાં આવતી નથી અથવા મને રોટલી વણવા દેવામાં આવતી નથી, પણ બહેનને કરવા દેવામાં આવે છે. એટલે ત્યારથી જ એને ખબર પડે છે કે આ કામ બહેને કરવાના છે, આ કામ મારે કરવાના નથી. અને એ સિવાય ઘરના મોટેરાઓને પણ એ કામ કરતા એ જોતો નથી. પરિણામે જાણે અજાણે એના મનમાં એક ગ્રંથિ એવી થઈ જાય છે કે આ કામ પુરુષે કરવાના હોય જ નહીં, અને એ જ્યારે મોટો થાય છે ત્યારે એ બધી વસ્તુ એને આડે આવે છે અને એ બધા કામ કરવામાં એને નાનમ આવે છે અથવા ખચકાટ અનુભવાય છે. તો અંસલભાઈ, આ એક જે મનોસામાજિક સમસ્યા છે એના ઉકેલ માટે તમે શું ઉપાય સૂચવો? દાખલા તરીકે કોઈ એક, એટલે એની અસર કદાચ અત્યારે નહીં આવે એની, ધારો કે કોઈ કુટુંબમાં પુરુષ અને સ્ત્રી બંને, એટલે નાના છોકરો અને છોકરી બંનેને એક સરખી રીતે જ ઉછેરવામાં આવે અને એને બંનેને એક સરખા જ કામો વહેંચવામાં આવે અને એવું કહેવામાં આવે કે ભાઈ પુરુષ અને સ્ત્રી બંને સરખા જ છે, એવું માની લઈને બી એક કુટુંબમાં ધારો કે ઉછેર શરૂ કરવામાં આવે બાળકોનો, તો એની અસર વર્ષો પછી થશે, એ લોકોના જયારે ફેમિલીઝ થશે ત્યારે થશે, બરાબર? તો તમારી રીતે શું કરવું જોઈએ? એટલે બાળકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ કે જેથી આ સમસ્યા અમુક પેઢીઓ પછી ના હોય? એટલે એમાં પહેલી વસ્તુ તો એ છે કે બાળકના માનસની અંદર કોઈ પણ કામ નાનું નથી અથવા કોઈ પણ કામ કોઈ પણ જાતિનું નથી, એ ગ્રંથિ બંધાતી અટકાવવી જોઈએ. એટલે કે દાખલા તરીકે કપડાં ધોવાનું કામ તો કે એ સ્ત્રી જાતિનું જ છે, કે રસોઈ કરવાનું કામ એ સ્ત્રી જાતિનું જ છે, તો એ જે આખી જે માન્યતા નાનપણથી આપણે એના મગજની અંદર ઠોકી બેસાડતા આવીએ છીએ એ ના ઠોકી બેસાડવી જોઈએ અને એને દરેક કામ કરવાનો મોકો આપવો જોઈએ, દરેક કામ કરવાની તાલીમ આપવી જોઈએ. તો ધીરે ધીરે એને એની અંદરથી એવું લાગશે કે આ કામ કરવામાં કંઈ નાનમ નથી અને એનો ઉછેર એ રીતનો થશે તો કદાચ મોટો થશે ત્યારે એ પોતાની પત્નીને આ રીતે મદદરૂપ થઈ શકશે. એટલે આ એક કુદરતી વાત થઈ. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે કુદરતી રીતે આપણે કંઈ નથી કરતા હોતા તો કુદરત એ માટે કરતી હોય છે. દાખલા તરીકે આપણે પાશ્ચાત્ય દેશોનો દાખલો લઈએ તો ત્યાં આગળ એવું છે કે સ્ત્રીઓ પોતે કામ કરતી થઈ છે અને ઘરનું કામ રખડાવતી પણ થઈ છે, પરિણામે ના છૂટકે બી ત્યાંના પુરુષોએ કામ કરવું પડે છે. એટલે જો આપણે એને માનસિક રીતે ઉછેર દ્વારા નહીં કરીએ તો હવે ઘણી બધી સ્ત્રીઓ પોતાની કારકિર્દીને વધારે મહત્વ આપતી થઈ છે અને એ જ્યારે સ્ત્રીઓ કારકિર્દીને વધારે મહત્વ આપનારી થઈ છે એ સ્ત્રીઓ જ્યારે લગ્ન કરશે અથવા તો એમને બાળકો થશે ત્યારે કુદરતી રીતે જ અત્યારની જે કામ
કરતી સ્ત્રીઓ છે એ જે ઘર પ્રત્યે ધ્યાન આપે છે એના કરતાં ઓછું ધ્યાન એ લોકો આપશે અને પરિણામે પુરુષે એની સાથે સમાધાન કર્યા વગર છૂટકો જ નથી. પણ ખાલી ફરક એટલો પડશે કે જો નાનપણથી ઉછેર કરીને જો પુરુષ સમાધાન કરશે તો એને માનસિક તણાવ ઓછો અનુભવાશે. આ એની ઈચ્છા વિરુદ્ધ પણ એને સમાધાન કરવું પડે છે, પરિણામે એ માનસિક તણાવ હેઠળ કામ કરશે. એટલે ફરક ખાલી માનસિક તણાવનો જ પડશે. હવે અંશલભાઈ, આપણે એક સવાલ એવો પણ કરીએ કે મહિલાઓએ વ્યવસાય કરવો જોઈએ કે નહીં? હવે આ પ્રશ્નમાં બે પ્રકારની મહિલાઓ છે. એક મહિલાઓ એવી છે કે જેને કોઈ ઓપ્શન જ નથી, અથવા તો જેને કોઈ એમ કે એવું કહી શકાય કે કોઈ ચોઇસ નથી, કોઈ પસંદગી નથી, કે એના ઘરની આર્થિક પરિસ્થિતિ જેવી હોય છે કે એને નોકરી કર્યા વગર છૂટકો જ નથી, અથવા તો એમના ખર્ચાઓ એટલા બધા હોય છે કે એના બે છેડા ભેગા કરવા માટે પણ એને ધંધો કર્યા વગર અથવા નોકરી કર્યા વગર છૂટકો નથી. જ્યારે બીજી બાજુ એક એવી સ્ત્રીઓ છે કે જે લોકોને ખરેખર નોકરીની જરૂરિયાત નથી, એટલે કે આર્થિક રીતે, પરંતુ બીજી બધી રીતે નોકરીની જરૂરિયાત છે. દાખલા તરીકે એવું કહી શકાય કે કોઈ સ્ત્રી કોઈ કળામાં પારંગત છે, અથવા કોઈક સ્ત્રીનું મગજ એકાઉન્ટમાં સારું ચાલે છે, અથવા કોઈક સ્ત્રી બીજી કોઈ રીતે સ્કિલફુલ છે, તો એણે પોતાની સ્કિલ, પોતાની કળાઓ બહાર લાવવા માટે પણ એણે આ પ્રકારનો વ્યવસાય કરવો જરૂરી છે, જેના કારણે એનું પોતાનું ડેવલપમેન્ટ થાય, અથવા પોતાનું જે એમ કહી શકાય કે પોતાનું જે કામ કરે છે એમાંથી એને સંતોષ મળે અને આત્મસંતોષ અથવા આત્મસન્માનની ભાવના એનામાં ડેવલપ થાય. તો એ માટે પણ એણે વ્યવસાય કરવો જોઈએ. એના સાથે સાથે સમાજને પણ તો ફાયદો છે જ. સમાજને તો 100% ફાયદો છે જ, કારણ કે તમને એના અંદર જે કંઈ છુપી શક્તિઓ રહેલી છે એનો લાભ તમને પણ મળે જ છે. એ પોતે સ્ત્રીને તો મળે જ છે, પણ એના થકી બીજાને પણ લાભ મળે છે. પણ એની સામે એક બીજો વર્ગ એવો છે કે જેને એમ લાગે છે કે પોતે ઘરમાં રહી અને ઘણું બધું ગુમાવે છે. એટલે આ બંને સામસામી વાત છે. ગૃહિણીઓને એમ લાગે છે કે વ્યવસાય કરતી સ્ત્રીઓ સારી છે. વ્યવસાય કરતી સ્ત્રીઓને કેટલીક વાર એવું થાય છે કે આના કરતાં ગૃહિણી થયા હોત તો સારું હોત. પરંતુ ખરેખર બંને પોતપોતાના સ્થાને યોગ્ય રીતે છે. જે ગૃહિણી છે એ પોતાની ગૃહકળાની અંદર આગળ આવી શકે છે અને એ પોતાના બાળકોની વધારે સારી રીતે સંભાળ લઈ શકે છે, પોતાના બાળકોનો ઉછેર વધારે સારી રીતે કરી શકે છે. એ વાત 100% નક્કી છે. કારણ કે જે વ્યવસાય કરતી સ્ત્રી છે એણે માતા સિવાય બીજા ઘણા રોલ અદા કરવાના છે અને પરિણામે એને ઘણીવાર આ ક્ષેત્રે પછડાટ ખાવી પડતી હોય છે. તો એવું કહી શકાય કે ખરેખર વ્યવસાય સ્ત્રીએ કરવો જોઈએ કે ના કરવો જોઈએ એ એક અંગત ડિસિઝનની વાત છે. પણ જો વાતાવરણ બધી જ રીતે અનુકૂળ હોય તો કોઈ પણ વ્યક્તિએ કામ કરતા રહેવું જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું. એટલે જો કુટુંબના સભ્યોનો યોગ્ય સાથ અને સહકાર હોય તો મને લાગે છે કે આ સમસ્યા જ ના રહે અને સમાજનું પણ એમાં, એટલે વ્યક્તિને તો ફાયદો થાય જ થાય, સમાજને પણ આનાથી ફાયદો થાય. ખૂબ સાચી વાત છે. કારણ કે અમુક વ્યવસાયની અંદર સ્ત્રીઓ હંમેશા પુરુષો કરતાં આગળ હોય છે. દાખલા તરીકે ટેલિફોન ઓપરેટર છે કે ટાઈપિસ્ટ છે, એમાં તમે પુરુષ ગમે તેટલું પારંગત હોય પણ સ્ત્રીઓ જેટલા પારંગત નથી હોતા. બીજી વસ્તુ એ છે કે સ્ત્રીઓ એક જગ્યાએ ચોંટીને કામ કરી શકે છે, જ્યારે પુરુષો એક જગ્યાએ ચોંટીને કામ કરી શકતા નથી હોતા. એટલે 15-20 મિનિટ થાય ત્યારે ટોળ ટપ્પા મારવા બહાર પહોંચી જાય, મસાલા ખાવા બહાર પહોંચી જાય. એવી રીતે પુરુષો ટાઈમનો વ્યય વધારે કરતા હોય છે સ્ત્રીઓની સરખામણીએ. એટલે અમુક વ્યવસાયો એવા છે કે જેમાં ખરેખર સ્ત્રી વ્યવસાયીઓની જરૂરિયાત હોય છે અને જો આવી રીતે કુટુંબનું અનુકૂળ વાતાવરણ મળે અને સ્ત્રીઓ વ્યવસાય કરતી હોય તો એ ખરેખર સમાજ માટે પણ ઘણી ઉપયોગી બાબત છે. રે મન મેઘધનુ શ્રીમન रे मन मेघधनुषी मन રે મન મેઘધનુ શ્રીમન रे मन मेघधनुषी मन નાટ્ય રજૂઆત પ્રવીણ દવે, પારુલ વ્યાસ અને મૌલિન મુનશી. આલેખ અને મનોવિશ્લેષણ ડોક્ટર હંસલ પચેજ. શીર્ષક ગીત તુષાર શુક્લ. સ્વરકાર નીરજ પરીખ. ગાયક કલાકારો નીરજ પરીખ, કલ્યાણી કૌઠાળકર અને આકાશવાણી ગાયક વૃંદ.
પ્રસ્તુત કરતા મૌલિન મુનશી અને જયેશ પંડ્યા.